कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय હમણાં થોડાક દે પછી પાછો 1 મહિનો તો રૂટીન પાછું કરવું જોઈએ. ફૂલે ફૂલ શિકાર ચાલુ કર્યો છે. ભાખરી ને સેવ ને આલુ સેવ ને રતલામી સેવ ને ખાખરા ને બે ધન લેવા મળ્યા છે. હા, ઢાળો ને ગુંદી ને ગાંઠિયા ને હા નેત્રા હોત ને તો આપણે 9 વાગે ને આખો બ્લોક પૂરો થઈ જાત. બીજા પછી એનો આગળ બીજો બનાવવો પડે તેમ 2 કલાકમાં આખો બ્લોક પૂરો કરી દે. આમ તો પૂજાને ચાલુ કરી દેવાની જરૂર છે. નેત્રા બોલે છે એટલે ઓલા નથી લંડન ઓલો છોકરો નિવાન કેવો બોલતો હોય એની ખાલી હા નિવાન છોકરો હા એની રીલ બનાવીને મૂકે ના આની જેમ જ બોલે છે બધું. એમ તમારે નેત્રાની રીલ બનાવીને મૂકો ને તો હાલેવી છે. નેત્રામ તો રૂબરૂ તો વધારે મજા આવે પણ હવે સ્કૂલે વહી ગઈ આમ તો એક દી રજા પડાવી દેવા નથી. બપોરે એને કે મૂકી જાવ કે સ્કૂલે પેલા છે ને હાર્દિકની ફેક્ટરી આટો મારી હે નહીં આપણે કામ તો એવું કઈ નહીં હોય. ઝટકા મશીન નું શું છે બહુ મોટું પ્રોડક્શન છે એટલે આપણે વિઝિટ તો કરીએ. હાલો ભાઈ હવે પહોંચી ગયા હાર્દિકભાઈ ની ફેક્ટરી. ભાઈ કેટલું છે તારવામાં નહીં એક આ ગેલેક્સી સોલાર આ ત્રણ એમ ને આવે ક્યાં ઝટકા મશીન છે જે આપણે ખેતીવાડીમાં અત્યારે લોકો વધારે યુઝ કરે છે. આ ઢોર ઓલા આવતા હોય એને આટલું રોજ ભૂંડ નીલ જાય એના માટે. અત્યારે તો ગુજરાત સરકારે સબસિડી પણ 3 વર્ષથી સારી સહાય આપે છે ખેડૂત મિત્રો માટે. એમાં આપણું ગવર્મેન્ટ માન્ય છે અને ખાસું આપણે સેલિંગ કરેલું છે. ખાલી ગુજરાતમાં જ આપવાનું કે આમ ગુજરાતમાં અત્યારે ગુજરાતની સબસિડી છે. પછી હિમાચલ છે, યુપીમાં છે, એમ ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી આમ તમે કરતા થશો ને? સપ્લાય ઓલ ઇન્ડિયા લેવલે કરીએ. જે પ્રમાણે માર્કેટ ડિમાન્ડ પ્રમાણે કે એમપીમાં તો કે ફાઈબર બોડી વધારે ચાલે, મહારાષ્ટ્રમાં મેટલ બોડી, એ રીતના બધા મોડલ આપણે પાસે હાજર છે. એટલે તારે ખાલી આ મશીન જ વેચવાનું કે એની એસેસરીઝ બધી ઇન્સ્યુલેટર છે, ફેન્સિંગ પોલ છે, ફેન્સિંગ વાયર છે, એ બધું આપણું ઇન ફરતી વાડ કે આજે આતું કરવાનું બધું મટીરિયલ સપ્લાય કરીએ. ઇન્સ્ટોલેશન લોકો જાતે કરે અને ડીલર થ્રુ એમને ઓલ ઇન્ડિયા લેવલે મળી જાય. પછી ઓએમબી કરીએ. આ મેન્યુફેક્ચર આપણું છે, કંપની ઉષા પાવર છે. એ રીતે આપણી પાસે 17 થી 18 કંપની છે. કંપની વાળા તમારે ત્યાં બનાવે મેન્યુ એના નામે મતલબ આ રીતે બીજા અલગ અલગ મોડલ છે. એમાં અલગ અલગ હોય મોડલ એટલે પાવર વાઇઝ આમ કઈ રીતે હોય? ઓછો વધતો પાવર 8000 વોલ્ટ થી સ્ટાર્ટ થાય તો કેવું છે કે 25000 વોલ્ટ કસ્ટમરની ડિમાન્ડ ઉપર છે ને. સીઈઓ પૂજા છે, સાઈન એમની ચાલે છે એટલે મારું કશું ના ચાલે. હું એક મેનેજર તરીકે એમ તો હોમ મિનિસ્ટર જે કઈ હોય હોમ મિનિસ્ટર નામે ચાલે. કંપની પૂજા નામનું છે. હા એટલે તો કે છે સાઈન એમની ચાલે છે. હું તો પાર્ટ છું આમાં કે પડી ગયો મારા. જો કોઈને ઝટકા મશીન લેવાની ગણતરી હોય તો હાર્દિકભાઈનો કોન્ટેક્ટ કરવો. ગેલેક્સી ઝટકા મશીન બોર્ડ બતાવી દો, એમાં મોબાઈલ નંબર બધું આ તમને બોર્ડ બતાવી દઈ.
એમાં મોબાઈલ નંબર એ છે અને એડ્રેસ તો તમને કીધું કઠવાડા જીઆઈડીસીમાં 42 નંબર છે, તો ફોન કરીને અને કોન્ટેક કરવો. નવું મશીન લેવા છે. આમાં શું થાય? આ મશીન એસેમ્બલીમાં જે કેબલ વપરાય ને એ આપણે અહીંયા મેન્યુફેક્ચર આપે છે. કારણ કે ડેઈલીના 3000 પીસ જોઈએ આપણે હા ડેઈલીના. અને એક મશીનમાં 8 થી 9 વાયર કઈ સંભળાશે નહીં. આપણે ફેન એને ધક્કા મશીન તાર સેન્સિંગ કરે ને એમાં જે બધું મટીરિયલ વપરાય ને એ રીતે ન બધું. હા એનું મેન્યુફેક્ચરિંગ થાય છે અહીંયા. પોલ અને આ જે એમાં ચપલા બધા લાગતા હોય એમાંથી તાર બધા ફિટિંગ થાય એ બધી મશીનરી એમાં દાણા નાખી દેવા. એમાં દાણા નાખી દે. મોલ્ડ ચડાવે એ પ્રમાણે રેડી થાય. અલગ અલગ મોલ્ડ આવે. પ્લાસ્ટિકની એટલે સ્મેલ આવતી લાગે કેમ? હા પ્લાસ્ટિક આ ટાઈપના દાણા આવે દાણા ઓલામાં દાણા એકદમ તૈયાર છે. ઓકે આવા દાણા આવે છે. સાબુદાણા જેવા લાગે છે. આવજો. હા 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 આવજો આવજો. Time લઈને. સરસ પ્રગતિ કરી, સરસ. તમારી યુનિટ જોઈને ખુશ થઈ ગયા અમે. રાજેશ ને પરેશભાઈના માસીના દીકરી છે પ્રભીબેન. હા ગમે ત્યારે અમદાવાદ આવી દે દર વર્ષે લોકો એક વાર તમારે આવવાનું થાય. સાચું બોલો. એ કે દર વર્ષે અમે એક વખત આવી જાય આવી ત્યારે પહેલી વાર એક વખત આવ્યા ખબર ને. હા હા હું? બે ભાઈઓ ને એક ભાભી. આ ભાભી તો અમારે વ્યવહારું છે, એ તમારે આવતા જ જતા રહે. હા હા અમારે વ્યવહાર બધા વતી સંભાળ લે. એ ને અમારા દાદા બે વ્યવહારું છે એટલે અમારે શાંતિ છે. અમારા દાદાનો વારસો ને આવ્યો છે અમારા બાપુજીનો. અમારા બાપુજી કે આશા અસ્મિતા આશા તાર ફયું ને કેવો વ્યવહાર રાખે. તું એટલો રાખી કે હું મારી ફયું એટલો નથી રાખતી બાપુજી, હું એને ફયું ક્યાંથી રાખી દાંત કાઢતા હતા પછી હવે. હા હા એટલે મારા પીર એવા કે ને કે અમારે આ તું હું કે હોય ચાલે આશા અમારે જોઈએ કે. બે ઘર લેવાઈ ગયા કેમ હવે ત્રીજું ત્રીજું ઘર છે કોનું છે? આશાબેન. હા લંડન જે આશાબેન રહી છે ને પપ્પાનું. હા હા એટલે આશાબેનનું જ કહેવાય ને આમ ગણો તો ને. આશાબેન જ કહેવાય. હા આશાબેનના ભાઈનું. આશાબેનને શું છે લંડન બેઠા બેઠા એને ભાઈનું ઘર જોવાઈ જાય ને પણ તાજું. હા, એ વાત સાચી છે. તાજું થઈ 3-4 મહિના પહેલા આવ્યા હતા એ લોકો 5-6 મહિના થઈ ગયા. જાય. 3-4 મહિના જ થાય છે. હમ હા આપણે માર્ચમાં કાહાના બર્થડે પહેલા કાહાનો બર્થડે આપણે 9 તારીખે સેલિબ્રેટ કર્યો ને હમ ક્યારે એ 7 તારીખે આવ્યા એટલે એ ફેબ્રુઆરીમાં માર્ચમાં અહીંયા હતા. બહુ જાદુ તો કરે. હા બિલ્ડિંગ છે. કેટલા નંબર છે? 1 નંબર છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે? હા, હા. તો હું કે ઓળખતા બોલતા નથી. હા, હા. હું તો આશાબેન અને પપ્પાનો ફેસ એકદમ સેમ લાગે હો. હા, સેમ લાગે ને પહેલા સાથે જો. કોમને એવી લાગે હા અને મોટી સુરત છે એ મારી જેવી લાગે. હા. આ ભાઈ લંડન આવું છે? સાંભળે છે ને? સાંભળે છે ને? લંડન આવું છે? નહીં કે આ શું છે? નામ શું છે? એ વાસ્તુ બતાવ્યું, એન્ગેજમેન્ટ બતાવ્યું, વાંચવાનું બતાવ્યું, પછી બીજું ભાઈની ઘરે વાસ્તુ 5-6 પસંદ થયા. હા. હમણાં એ બાઈ ત્યાં આવે છે ને આ હા. પંક્તિના ગૌડા હા, સચિનભાઈના મમ્મી ઘરે. બાજુ. એ ક્યાં છે? એના નાનીને બધે ત્યાં. હજી આવતા રહો છો ને મમ્મી આવી જશે, આવી જશે. આ બપોર અસ્મિતા પણ પકડજો. બધાને એમ જ કે આમ છે એમ કે આવું છે લંડન? લંડન આવું છે ને? હાલો અમારે હારે આશાબેન ની જોડે. તમારી દીકરી છે ને કે બે દીકરીઓ? કોમલ ને આશા આવું છે?
યાદ રહી ગયું એને છે તો બે પેલા કેતા હવે ભૂલી ગયા છે બધું એટલે ત્યારે પછી એમ બોલ્યા હતા આશા એવું બોલ્યા હતા કે હમણાં બધું વધ્યું હશે ને ભૂલાઈ જતું હશે એમાં વિડીયો કોલ વાત કરતા ત્યારે ઓળખી ગયા પણ ક્યાંક બોલો ને એટલે રિપીટ કરી દે. તમે બોલો ને એની રિપીટ કરી દે. હતા ઓકે હા યાદ ન હોય પણ કોઈ નામ બોલે કે આ છે તો ઈ બોલ દે આ છે. બરાબર ચાલો જય શ્રી કૃષ્ણ. આ તો ચોકેરા એને ના દેવાના, લેવાના. પૈસાની ખબર જ પડતી નથી એટલે આમાં ઘર તો જોઈ લો આવ્યા છે તે. હાલો અમે ફૂલ જોઈ લઈએ આખું. આ એક જો પાછળ ગલેરી આને હા આપણે આમ તો એન્ટ્રી કરો એટલે આ એટલો હોલ હા અને અહીંથી છે આ એક બાલ્કની. આશાબેનને યાદી રહી પાછું રિપીટ જ્યારે જોવે તે ઘર જોવે આ કિચન અને સ્ટોર કેટલો 4 BHK છે. ડાઇનિંગ એરિયા ઘણો મોટો ફ્લેટ. કેટલા સ્ક્વેર ફૂટ આવે? આ તમારે વારમાં આવે કેમ અહીંયા? તમારામાં આવે. કેટલા વાર થાય? 375 કાર્પેટ હતું એટલે 207 કેવું થાય. જમણી બાજુ હનુમાન દાદા. સરસ છે બધી જેટલું જ ગણતરી આ ઘંટડી વગાડી ન એન પપ્પા રોજ ઘંટડી વગાડે પગે લાગે કે માતાજીને બોલાવવા પડે ને કે અમુક અમુક વસ્તુ યાદ રહી ગયું હોય માઇન્ડમાં જે છાપ રહી ગયું એના ભૂલાય હા ભૂલાય નહીં અમુક પછી અમુક તમને બધું ભૂલાઈ જતું હોય છે. Recent ભૂલાઈ. હા એ ભૂલાઈ ગયું અને આવું છે યાદ તરફી ના કરે હે ના 3 બેડરૂમ. ના વાંચા bedroom માં. નહીં બેડરૂમ ઘણા મોટા આવે. ચાર બેડરૂમ એન છે. બધામાં એટેચ ટોયલેટ. તો જે મંદિર વાળો રૂમ છે એમાં અમારી રૂમ બધા સ્પેશિયસ છે. મોટા અને કા બેડરૂમ બધા ફૂલ જગ્યા. એટલે તો આપણે ધીમે ધીમે બધા બંગલામાંથી ફ્લેટની ઈચ્છા થઈ જાય. કાલો ફ્લેટમાં વયા જાય. એનું મેન કારણ શું ખબર? આ એક જ માળમાં બધું મળી રહે કે નહીં? આપણે ધારો બેડરૂમ ઉપર નીચે થાય બધા ભેગા ને ભેગા અને બેડરૂમ બધું એક નીચે નીચે એક જ. એક ડોર બંધ કરો એટલે બહાર આવી જાય નીકળી જવાય તો બધું તમારે કેટલા ડોર બંધ કરવા પડે ઓલું મકાનમાં ઉપર નીચે હોય, નીચે પાર્કિંગમાં ફર્સ્ટ ફ્લોર પાછું બેડરૂમ ઉપર હોય. એમાં મને ફ્લેટમાં રહેવાની મજા જ ગમે આશા નહોતો ગમતો આશાની ગમવા માંડ્યો હવે એને ઓલા બેન પડીને ફ્લેટ જોઈ ગયા ને ગોપેશ જ્વેલર્સ વાળાને તાપી એટલે કિનારે તાપી નદી કિનારે હોય એ તો તમે ત્યાં જાઓ ને તો તમને એમ થાય ફ્લેટ બહુ મસ્ત છે લોકેશન એમ. પેલું ધ્યાન નહોતું. આવજો હા અને તમે આવતા જો એક ટાઈમ દે તો હા તો હા બધા યાદ રાખજો. ઈ તો ઓળખે જ છે તમને એને ઓળખાણ કઢાવી છે એ તમારા જૂના ઘર ને બધા આશાને યાદ કરે તો ચાલો આપણે ચૂપ થઈ જઈએ હવે આપણે વારો નહીં આવે આપણને ખબર ય નથી ને કઈ નથી એ લોકો ઇન્ટરેસ્ટ ટોપિક મળી ગયો છે કોમલને બધા ઓળખતા હતા એમાં શું કે અમારે રોગ ઘૂસી જાય બીજા એના રોગ ઘૂસે રોગ અમુક ના નો ઘૂસે વજન ઓછું થાય ને તો સારું થાય ના હોય બોલો ભાઈ જે કરવું હોય કાલે કાઈ બેમાંથી એક તો કરવાનું છે. હાલો તમને આવીને વિચ કરીએ વિચારવાનું નહીં એમને ન જવાનું. અમે બીજી તારીખે પાછા રિટર્ન છીએ ને ત્યારે મને અનુકૂળ છે દિલીપ એન સાવલિયા. નહીં આ મારી પહેલી વિઝિટ છે એમના ઘરની મહિના પછી નથી આવવાનું. બને એવું સરસ હો આ જો તેલ ના પેલા લોક આ ફિંગરપ્રિન્ટ વાળા મસ્ત છે. તમારે મકાનનો તો આખો બ્લોક બની જાય. એટલે હોમ ટૂર કરાવો ને હા એટલું છે. ફાઇન બને એવું છે
લાગે જ નહીં કે પેલા ઘરમાં એટલી મોટી જગ્યા છે આમ બહુ સ્પેશિયસ બની ગયું કા અલગ જ લાગે છે એમ કહું કે રેખાબેનના ઘરે આવ્યા છીએ કે ક્યાં આવ્યા ખબર નથી પડતી આ મલણ જાગ માણસો આમ ઘર લઈ લઈને થાકી જાય ને તો ગમે ત્યાં સોફે લાંબા થઈને હોઈ જાય કેટલા વાગ્યા 1:30 વાગ્યા તો હાલો પાર્સલ આવી ગયું છે એટલે પોતે લેવરાય ને તારે ભોજન લઈ લઈ અસ્મિતાભાઈ જાગો હાલો ખાઈને કહી દો પછી 4-5 વાગે ઉઠ્યું બેન પછી કાલ મળવા થયું રાજુભાઈ કામે બેઠી ગયા છે કાલની જે ફ્લાઇટ છે ને એનું વેબ ચેક ઇન કરવા માટે બતાવી દો ને. હા એ પતી જાય હું મગાવ્યું છે નિકિતનું કહાનનો ફેવરેટ ફૂડ છે કે વેલી બંગલો કરી નાખ્યો રોઝ હતો ને એમાંથી બંગલો કરી નાખ્યો રોઝ તમારે પહેલા જે હતું ને એ રોઝ કહેવાય આપણે માન્ય એમાં તમે બંગલો કરી દીધો હે આમ તો રિનોવેશન કરે એટલે પહેલા જેને આમ હાંકડો હોય ને જેટલી હકડાય હોય ને તે ડબલ મોટો કરે આમ ખોલો દઈ દો એક વખત એને અનુભવ થઈ ગયો હોય એને ખબર હોય કે આપણે આ સ્પેસ ના યુઝ પણ પછી કેવું થાય ખબર 3-4 વર્ષ થાય ને એટલે આની કરતા એ પહેલા હતું ને સારું હતું એમ કામ તો ઓછું રહેતું હતું થાય ને એવું કારણ કે આમાં કામ વધી જાય રેવાની મજા પણ રેવાની મજા મિરર ને સરસ છે તો પાર્ટ કર મિની પાર્ટ કર શું મજા હોય ને કહાનભાઈનું સ્પેશિયલ સબવે પણ કહાનભાઈ નથી એટલે આપણે ખાઈ લઈએ રાજુભાઈની ઈચ્છા હતી સબવે ખાવાની સબવે યાદ એવું છે કે અમારે ત્યાં સબવે છે ને 3 જ ખાય ઓછું ખા બાજુમાં એમ કહાન ભૂકા બોલાવે કેમ કહાન તાક્યા કામ ભાઈ શુભી. બેને ઘરે રાખ્યું ન થાય ઉકવાડી જાય કિશુ હવે નહીં નકર કિશુ 2 ફૂટનો ખાય બે ખાય 2 ફૂટનો હા એટલું ચારે મંગળું થઈ જતું છે કિલો એમ બધું આપણે શું ખવાય કોઈ કે ન ખવાય કેવું છે આપણે ઠંડી થઈ ગયું ચાલો તો હવે લઈ લેજો લંચ એન્જોય કરીએ જે મસાલો લે છે નહીં રજાઈ તને મોઢું બંધ રાખીને બોલે છે ને દાંત ચોખ્ખા છે ને બોલે છે એવું કેમ મોટું બનાવી અવાજ જોયા ને હા મારા ભાઈ જોઈ ગયા વચ્ચે હવે નહીં બોલો જમવાનું હાલતું તું ત્યાં જોવાનું કર્યું હું જમવા ગયા તો નિકિતા તને એટલે બધી તાણ કરે છે તો ખાઈ લે એમ તાણ કરે છે તો જમી લે ને એણે સીધો ટોપિક ચેન્જ કર્યો ઘરે વહી ગઈ કેની વાંધો નહીં ક્યાં આપણે ગઈ છે એની બીજી બાજુ નીચે જ બચ્ચું બેઠી અહીં અમદાવાદમાં હોય આપણે પાસે સુરત મંદિર ન આવે તમારે વાંદરાય હોય ને મોરે હોય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કેમ છે જય શ્રી કૃષ્ણ બધા આવ્યા છો 4 આવ્યા છે ઓલા 2 ગયા ખરીદી કરવા અને અમે કીધું મળતા આવીને ચા પાણી પીતા આવીએ. વેલકમ. હજી બીજા કઈ ગયા આવવાના? હાલો જો હવે રજા લઈ ચલો રક્ષાબંધન આવો આવી આપણે પ્રોગ્રામ છે રક્ષાબંધનનો ગોઠવીને એટલે આવી જાવ ચાલો જયભાઈ હા એને અમારી માસીની છોકરી છે ગુલાબ એમના ઘરે આજે અમે બધા જ ભેગા થયા છીએ મામા માસીના બધા આ છે ગુલાબના હસબન્ડ
આ કોમલ બતાવીશ એમના હસબન્ડ, આમને જ બધા ઓળખે જ છે. આ રશ્મિના હસબન્ડ અને આ ગુલાબનો સર. અમને તો એકવાર જોયું ત્યારે નહોતા બનાવતા ને. કોરેક્ટ નહીં, ક્યાં નથી બનાવતા. ક્રિસ બનાવતો પણ મૂડમાં હોય તો બનાવતો હે. હા, આ બધાને ઇન્ટ્રો જ કરાવીશ. આ રશ્મિ, આર્યન હે ને? તને ખબર તારું નામ શું માસાએ પાડ્યું તું? આર્યન હે? માસાઈ શું નામ પાડ્યું? ભૂલી ગયો હશે. ત્યારે યાદ હતું આવ્યા ત્યારે. તારું નામ શું છે? પૂર્વ. આ શું છે? સેન્ડવિચ ઢોકળા છે રશ્મિ? યસ. ક્યાંના છે? અચ્છા દેવી દાસ ખમણના. દાસ ખમણના. આ સેન્ડવિચ ઢોકળા અને આ છે ને સ્પેશિયલ નેન્સીએ બનાવેલો અડદિયો છે. એને નેન્સી તું એટલું બધું હું કઈ કે આઘરી આઈટમ કઈ બનાવતા શીખી ગઈ. તારી મમ્મીએ સારી ટ્રેન કરી તને. મમ્મીને ખવડાવવું પડે. આ બહુ જ ધ્યાન રાખે તારું. આ છે એમાં કોમલ લગ્ન છે મેરે એમના શું કે હસબન્ડ છે. હમણાં તો હજી દવાખાનામાં આવી છે. ચિંટુ છે માસીની. ગુલાબને તો ઓળખાવી એમની ડોટર છે નેન્સી. આરસી નામ બોલ ને, બહુ સ્ટોક થી જતા બોલાય એમ. હું આરસી એમ કહું છું. બધા નામ બોલતી હતી એટલે આમને ઓળખાવી રશ્મિ. આ છોકરા અહીંયા મોનોપોલી રમવા માંડ્યા છે. અમને બહેનોને વાતો કરવા દેતા નથી, સાંભળવા જ નથી દેતા કંઈ. એટલે અમે કંટાળીને હવે રૂમમાં જઈએ છીએ પાછા. ચાલો આપણો બેક ટુ નોર્મલ પાર્થ ને પૂર્વ પાર્થ તો આ કા. હા, સાંભળો, જીયાનને છે ને એટલું સરસ બનાવી દો કે પછી રડવો ના જોઈએ. ઓકે? અને મોનોપોલીમાં કોણ જીતું તે મને કહો. પછી ધ્યેય શેમાં જીતો તો? તો મને થોડાક લેન્ડ કરજો. ઓકે? આપજે પ્રોપર્ટી. અને તું બેન કરતો તો પૈસા તો તે જાય બરાબર. ચલો તમે સરસ ડાન્સ કરો છો. કેટલા જણ છો? 1 2 3 4 5 6 છો ને? તો હું અહીંયા 6 ચોકલેટ રાખું છું. બધાને એક એક લેતી જવાની છે. ઓકે? કોણ પેલા આવશે? નાનો પેલા. હા, તું હાલો પેલા આને લઈ લો. આર્યનને લેવા દો. ચલો, હવે આવશે જીયાન, પછી ધ્યેય, પછી આશ્મી, પછી અને પછી પર્વ. હા, તને તૂટેલી એવી છે? આપણે બીજી બદલી નાખીએ. ચાલ, ખબર હે તને છે ને. હાલ, બરાબર. હેપી હે? તું કેટલામાં ભણે છે તું? ઓ, તું 10th માં આવી ગયો. ઓર કહાન ને તું ઓળખે તું કહાન? બરાબર. લે, આ પણ ચોકલેટ લઈ આવ્યો છે. 5 પણ બધા માટે. રેડી? યસ. કેવાય વાત છે મને કે જોઈએ. Day to you. ઓલી બર્થડે કે ઓગસ્ટમાં. તો તું ને કહાન આઈ થિંક 5 મંથ નો છે. કહાન માર્ચમાં છે ને તું તારો બર્થડે આવે છે. ઓકે, હેપી બર્થડે ટુ જીયા. હેપી બર્થડે ટુ જીયા. સરસ. બધાય કેટલા ફોટા પાડ્યા? બધાય તમારે નો તને મારું નામ આવડતું? હા પાડજે, કઈ બોલતી નહીં. તને મારું નામ આવડે છે? તને મારું નામ આવડે છે? શું છે બોલ? નથી આવડતું. આપણે એક એક ચોકલેટ બસ આ કઈ નહીં આવડી ગયું. આ બંને આવડી ગયું. તને આવડે મારું નામ? તને આવડતું હતું? તું મને ક્યાંથી ઓળખવા માંડ્યો હતો? શું? મારી મમ્મી એકવાર કીધું તું ત્યારથી મને ખબર છે. તું મને ક્યારે મળ્યો હતો?
હું નથી મળ્યો. તો એમ જ ઓળખી ગયો ને તું મને. હા. સ્માર્ટ બોય છો બેટો. તું મને રાજકોટ મળ્યો પણ ઈ મને નતો મળ્યો રાજકોટ. તું મને અમરેલી મળ્યો હતો તારી સિસ્ટર સાથે. ખબર નથી હો, ક્યારે? એ બંને લોકો અમેરિકા જવાની હતી પહેલા આવી હતી ત્યાં. હા ત્યારે તું મને મળ્યો હશે. હા તો મળ્યો હશ, મને ખબર નથી તો. સારું ચાલ. આજે આપણે ઢોસા ખાવાનો પ્રોગ્રામ કર્યો છે બધા છોકરાઓએ ભેગા થઈને મોટા એને. ચલો ઢોસા રસમમાં જઈએ. થોડું અંધારું છે એટલે જોયું નહીં દેખાય. છોકરાઓ રમતા લાગે છે આપણા. અહીંયા રમતા લાગે છે. હા થોડું લઈ લે તો આપણે મેમરી રહી. પછી ક્યારે ભેગા થઈશું ખબર નહીં. અચાનક આજ કેટલા ટાઈમ પછી બધા જોડે ભેગા થઈ ગયા. આમ તો તારી મહેરબાની તે બધાને ભેગા કર્યા. મેં કીધું આ કામ રશ્મિને સોંપવા દે. ચાલો કહો. ઓહો ટ્રાફિક તો જો એમ તે માણસો બધા બહાર જ ખાતા હોય છે એવું લાગે છે મને તો. અહીંયા ઓફ ડે છે. વીકેન્ડમાં તો દરવારો ના આવતો હોય ને અહીંયા આવ્યા હોય તો કલાક સુધી. ચાલો રશ્મિ થોડી ફોટોગ્રાફી કરાવીએ હસબન્ડ સાથે. નહીં કરીને પછી એવું થશે કે અમને બોલાવતી જ નથી આ ભેગ્યું થયું તે. જેલસ થાય છે લોકો. રેડી થઈ ગયા છે. નેન્સી તાર બધા માસા થાય ને આ બધા માસાની એક ફોટો પાડે ને તાર માસા રીસાના છે હવે. હા 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 સાચા ફોટો પાડી દેશે આપણે. આને આવડે જ સરસ ફોટો પાડતા. અમારે એને જ પાડી દીધા. ચલો કેમ છે? આરસી ના હસબન્ડ આવી ગયા છે. હા લાઈનમાં ભણો ને પછી આવીએ અમે. શું કરે છે આગે ડાન્સ? ફોટો પાડે. થોડાક નીચે રહેજો તો બેસી નહીં. ફેમિલી વાઇઝ ગોઠવાઈ જાય. નેન્સી તારે જવું પડશે તો. હું પછી છેલ્લે આવું છું. હા 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 પણ તારો કેમેરો સારો છે. ચલો ફેમિલી ફોટોગ્રાફી કરાવીએ. આરસી અને હસબન્ડ ગુલાબની ફેમિલી. થોડોક નીચે રહેજો તું. ના 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 તું બસ એવું થર. હા આમ રે થોડું ક્રોસ. હા ચલો હાલો. હા આ પકડી રાખ. ચલો આ પકડ. અહીંયાથી ફોટા પડતો દીધો. ઓકે અમારી જોડે છે ને પાર્ટી આવી ગઈ છે અને બધા ટેબલ પર સેટ થઈ ગયા છે. પનીર ચલો બાય સાજન. ચલો એ તો બિઝી થઈ ગયો એના ઓલામાં. ચલો બાય. હા બધા જ કરાવશે. ચલો છોકરીઓ બાય બધા. બાય નેન્સી. આવો બધા લંડન. શાંતિ રહેવું હોય તો લંડન આવવું પડે. તમે યુએસએ જવાના જઈશો? બાય. ચાલ લંડનનો પ્રોગ્રામ કરજો. તું જવાની જઈશો ને આ લોકો સાથે? આજ પણ સારું. ચાલો કે સપને શોર્ટકટ વાપરો. એને કોઈ દી લોંગ કટ વાપરો છે તો શોર્ટકટ એ કરે હું કહું એમ. જા નીતિનભાઈ અને સપના ભાભી
અમારા ફેવરિટ ભાભી. અમે લંડનમાં જોડે રહેતા અમે બહુ મજા કરી. કેમ જ્યારે ગરબા કરીએ ને ત્યારે તમને યાદ કરે છે અમે. બહુ યાદ કરીએ તમને. તમારે શું કઈ એવું નથી એક વખત નવરાત્રી બાજુ આજુબાજુ આવું એમ? હા, ખાલી નવરાત્રી માટે ન હોય, 6 મહિના માટે. ઉનાળામાં જ આવે. નહીં, ઉનાળામાં આવાય ને નવરાત્રી કરીને જવાય અમે. હા તો બરાબર છે. ઓલો જો સમાર હોય તો શું ક્યાંક બહાર જવું હોય તો મજા આવે. 6 થી લઈને 10. લંડન તો ભૂલાતું નથી. સોનલ ભૂલાય તમારી વાત તો ક્યાં વાત જ રહી. અમે તો તમને થોડુંક યાદ હોત તો તમે ના પહોંચી ગયા હોત. ખોટા જીવ બાળવો કા. હમણાં ઘણા મૂવી બેઠા કેમ બોલું તો આખું બોલું ઉમરો હું રાખું લંડન પર જ બન્યું. હા, આપણે પછી ફરેલા હોય આખું બધું જ આખો બતાવે છે. હા, કઈ નહીં, આવો લંડન. હા, સારું, ચલો. હા, આવજો. હા, હા, ચોક્કસ. હવે તમને નથી લાગતું તમે દેહમાં જાવ એના કરતાં વધારે અમે યુકે આવીએ છીએ એમ? એટલે મળશું. હમણાં ડિસેમ્બરમાં આવે રાજેશ પાછા. હા, સારું. તમે સુરત આવવાનું હોય તો મળીએ. હા, હા, કઈ નહીં, સારું છે. ઘેરે રાજુભાઈની ગયા, એના માસી ને મામાની છોકરીઓ છે અસ્મિતા ભાભીની, એટલે એ લોકો ગ્રુપમાં બધા ભેગા થતા ત્યાં ગયા. એટલે કીધું તમે ભાઈ તમારો એન્જોય કરો, અમે જઈએ તમે બેની ઘેરે. તમને ખબર તો નથી ક્યાં 7 વાગી ગયા. આમ તો પહેલાં કીધું હોત ને ઉઠીને તરત નીકળી જાય. આ તો ક્યાં ન હોય એવો આગળ ઓલો કેવીન જો હે ને નીચે રમતો છે કા ઉપર છે. જય શ્રી કૃષ્ણ. મમ્મી પરસ મામાને મને તેમ કે તું નીચે રમતો છે. ના રે ના, જય શ્રી કૃષ્ણ. કેમ છે? ના રે ના, અમારે અહીંયા જમવાનું છે. મને એમ થતું તો મેં તો કેવિન વગર છે ને મને બોલો તો કેવિન પાસે મારે જવું. એ નથી આવવાના. કોણ? રાજુભાઈ? એનું નક્કી નહીં. ગાડીમાં છે ને ઓલામાં છે. શું બનાવ્યું ડિનરમાં? ખીચડી બનાવી, ઓળો બનાવ્યો, મકાઈના રોટલા. ઓળો તમે પેલા બનાવ કોને હાટું બનાવે? કોને ખાવ? ઓળો બધા ખીચડી નથી ખાતા? ખાઈને ઓળો કોને હાટું બનાવતા હતા? તમારે ખાટું અમે આવ્યા પહેલા. પેલા એ અમારે ખાટું બનાવતા હતા. એમ નહીં, તમે તો ખીચડી ખાવ? નહોતી બનાવી. એ ખીચડી બનાવો છો ને તમે ખાવ છો ને સાંજે? ખાઈ છે પણ ક્યારેક ક્યારેક પછી મકાઈ રોટલા રજા રાખી લઈએ એમ. ખીચડી બસ ખાવા કરતી. ખીચડી માંદા માણા ખાય એટલે બહુ મજા ન આવે ને. હા, એ વાત હા છે. યશુબેન શું કરે? હોમવર્ક કેટલા મળશો તું? 9મું. આવતા વર્ષે તારે બોર્ડ આવશે કેમ? હા, આવતા વર્ષે. કેમ મહેમાન મોડા આવ્યા? મહેમાન આવ્યા મોડા. અમે અત્યારે ગરદણી, તમે મહેમાન આવ્યા.
બીજા એને એમ કીધું કે કલ્પેશ કુમાર આવે ને પછી જ કે આવવું છે. એટલે મેં કીધું એ 9 વાગે આવશે એટલે 9 વાગ્યા પછી આવજો. હાલો અમે એને કેવીને ઘણો બધો પ્લાન કરી નાખ્યો છે. કેમ કેવીન એ કહેવાય બધો સરપ્રાઈઝ છે કેમ? હા પછી કાલે ક્યાં ક્યાં જવાનું છે? તમારે અમારી નવી બિલ્ડિંગમાં જોવા, પછી ત્યાં હાલવા, પછી પછી બસ એટલું. બીજું કઈ નથી? ઓલું ટીવી લેવા જાવ તો ને મોટું? ના, એ તો તમારું છે, અમારું કેવું, તમારું ના આવે. પણ એમને આનથી મોટું તો કહેતા ને આપણે મોટું લેવા જવું છે. એને નહીં, આ બહુ થઈ ગયો હું કોઈ નથી જોતી. હા, એ આખો દી કોઈ અમારે દૂધ જોવા દૂધ થઈ ગયું નહીં મને સારું. તમને ખબર રોટલો કેવો કેમ છે? રોટલો છે ને બાજરીનો મકાઈ નો નથી લેવો. અને તમે ખીચડી ખાતા ને રોટલો કેમ સારું કરો? એક ટાઈમ તો જોઈ છે. અમે એટલી બધી નહીં કરી. મહેમાન હોય ને એટલે અમે પછી થોડું ડેન્કો કરીએ. ના ના મહેમાન એમાં પહેલા ઘરમાં પડ્યો હતો. હજી કઈ ઓળો દીધો. એક ચમચો થઈ. ખીચડી ખાવાની, એક દિવસ રોટલો ખાવાનો. થોડું ખાવું પડે. બધું મેન્ટેન રાખવાનું. તારી દીકરી ખાવાની? હજી સોની ઉપર નથી. એટલું નથી. કોઈ બધું ન હતું. અને આશીર્વાદ તો આપ્યા છે 200 કિલોના. તમારે છે ને સુરત હોય ને તો જાનો આર્યા ગ્રીવા એ મસાજ કરજે. અને અમદાવાદ આવી ને તો કેવી અમારા ભાણિયા અને ભદ્રેતા બધા બહુ ડાયા છે. બહુ હાશ છે. હાસ્ય બહુ. અને કેવીની મસાજ મસ્ત કરે તો. 53 ક્યારે કર્યું છે? પછી મારી પછી હા તે મારું થઈ જાય ને પછી પપ્પાને કરી દે એટલે ખબર પડે કેવું કરે છે. પછી આપણે તમે રક્ષાબંધન આવો ને એ ચારેયની કોમ્પિટિશન કરવાની. પછી આપણે નંબર આપવાનો, કહેવામાં પહેલો નંબર આપે મસાજનો. હા તો રક્ષાબંધન તો ગમે એમ કરીને આવી જજો. બીજો શનિવાર છે રજા જ હોય. હા તું કેમ નીચે આવ્યો? તારે કોઈ જવાનું નહોતું? સ્કૂલે જવાનું? મને ફોન આવ્યો કે તમને મારી હેલ્પ જોઈતી છે. કોનો? તો આવો ને. કોનામાં ફોન આવ્યો? દાદુ મામાનો. કોના ફોનમાં ફોન આવ્યો? તમારા ફોનમાં હું કે તારે હેલ્પ જોતી છે નીચે આવ. પણ તને નહોતું કીધું? તો આ એ મને કીધું હતું. એને કીધું તું કેવીન બોલું છે એમ? જો આવ્યા હે તે એને કીધું તું કેવિન બોલું છે એમ કીધું જ પેલા તો એ બસ તો તમારે તમારી રાજા સાસરે જઈએ એવા ફાળીઓ પાસે પાર્ટી કરવા. હા જી સિરીઝમાં હા હરે જાય ને પછી એને ફોરવે બહુ રોકાય છે કા જડ દઈને આવે નહીં પાછા. કેવિનને બોલાવ હેલ્પ કરવા. હા એ કીધું એણે કે મને ફોન આવ્યો તારી હેલ્પ જોઈએ છે કે નીચે આવી છે. મેં તને ફોન કર્યો હતો કે નહીં તમારા ફોનમાં ફોન આવ્યો હતો. તમે તને કીધું હતું કે મને કીધું હતું? ના મેં તો એને જ બોલાવ્યો હતો. એમ જ કહેવાનો હતો કેવીનને મોકલ નીચે. તો કાંઈ નહીં તમે લેતા આવો, તમે કેવીન હું વિડીયો ઉતારું. ચાલો ખાલી કાઢો સામાન કાઢો હાલો. એમાં શું છે આપણે અસ્મિતાબેન હોરવે સમજ્યા પણ રાજુભાઈ ને એટલો હોરવે. પણ જીજુ જીજુ કરે એટલે મજા આવે કે નહીં? હા જીજુને આમ તો એવું થયો હાળીઓ જીજુ જીજુ કરતી ને જીજુ 5 ફૂટ ઓછા મળે હાલવા. હા તો આ કલ્પેશ ઉમા કીધું મને કે 3 દી કે બહુ મજા આવી 2 દી કે ત્યાં કારણ કે ત્યાં જીજાજી કરે. જમાઈને પછી હાચવે બહુ ને હા. આપણે એટલે હા પછી હાહરાય વધારે હાળાએ વધારે અને હાળીઓ વધારે લાટ હતા. હા એ કોણ કહેતો હતો કંઈક વાત તો થતી હતી ભૂમિ બ્લોગમાં વાત થતી હતી ને ઈ ખબર નથી. લગભગ બ્લોગ. હા 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 પણ એનો છે ને કોણ નથી આવતું? જમાઈને હાસવાનું કારણ તને ખબર છે?
હે શું કામ વાંચવા રાજુભાઈ? એનું હું કહી દઉં રાજુભાઈનું હા હું કે આપણા વાવાઝોડાને હાચવે આપણે વાવાઝોડા હાસવા હોય ને એટલે આપણે જમાઈને હાસવા આપણે